સ્વાગત છે તમારું અમારા નાના મોટા બ્લોગમાં। તો આપનો યુટ્યુબનો આ પહેલો વિડીયો છે, બધાય સપોર્ટ કરજો। 2-3 દી પહેલાં હું પડી ગયો હતો ગાડીમાંથી। ગાડીની હાલત જોવો તમે, જો અહીંયા સ્ટ્રેસ પડી ગયા છે આ, ને આપને રખોબા કેના છે જોવો, કટ્ટર ઈંદુઓ ને આ જો સ્કેચ જોવો, મારું કૂતરાએ નુકસાન કરેલું છે જો, વાંધો નહીં પણ આપણે હજી બીજી ગાડી બાકી છે, એ તમને દેખાડું, સ્પેશિયલ મારા ધંધા માટે જ છે। જુઓ મોરામાં શું છે, જય દાણા રાઠોડો ઉડે તો જા। ગાડીની કન્ડિશન ફૂલ છે, 1 ઓનર ગાડી હાલેલી છે જુઓ। તો આપણે જાય મારી દુકાને ચા પીવા। મિત્રો મને ગમે એ ધંધો ખપે હો, મને તો ગમે હાલે, એવું નહીં નબળું ખબરું, ગમે એવું હાલે મારે, બાકી પડખું જોઈ। અમારાની કેબિન છે, તમે તો કોઈ જોઈ નહીં હોય। અને ઘરેથી નીકળી ગયા છીએ દુકાને લેવા માટે, તો ચાલો જઈએ। ટૂણું ને ફાઇનલી મિત્રો આવી ગઈ છે ઓફિસ। ઓલી ફાટા કાઢી નાખ્યા છે, વાંધો નહીં, પણ હવે આપણે વાડીએ રસ્તે પહોંચવા આવ્યા છીએ, તો આ વાડીનો રસ્તો એન્જોય કરો। જોયું છે ને અમારા વાડીનો રસ્તો ડામર જેવો છે, તમે આવા કંઈ હાઈવે રોડ ઉપર રસ્તા નહીં જોઈએ, આવો ડામરવાળો રસ્તો જોવા માટે કાંઈક કરવું પડે મારા કલેજા। ને મિત્રો તમને અમારી કુંઢીઓ દેખાડો, પહેલાં મારા વાળ હરખા કરી નાખો, આ હે 4-5 પણ હવે આ નડેથી કાંઈ કરવું પડશે, વાંધો નહીં, પણ હવે તમે અમારી કુંઢીઓ જુઓ, તમને પહેલે મારી મનગમતી દેખાડું કુંઢી ભરી જુઓ, કેમ છે લાલ ચાંદલા નહીં પણ ધોળો ચાંદલાવાળી ઉડે તો જ આ જોયું, કેમ છે કુંડી જોઈ લે, પગમાં ચાંદુ જોઈ લે, ઉડે તો જા। આજે આખો દીમાં આવ્યો નહીં, આમ જુઓ ખાલી મારા વગર રોવે છે જુઓ, જોઈ લે છે ને કુંડીઓ ઉડે તો જા। આ ગોવાળનો જીવ છે મારા કલેજા, ગમે અહીંયા નાખો જુઓ, જો મારો શર્ટ બગાડી મૂક્યો છે, વાંધો નહીં, હવે તમને અમારા વાડીનો ઇલાકો દેખાડું, ચાલો જ અહીંયા, આ બધી અમારી કુંડીઓ છે જુઓ, જો આ એવી નાનકડી આપની હવાઈ છે, હમણાં કરવું ને એટલે વાંહે આપની ધોળે હો કલે જાવ, જો બધી આરામથી ઉઠી છે, નાહી ધોઈ ખાઈ પીને બધી ઉઠી છે, વાંધો નહીં, હવે તમને અમારા વાડી બધું દેખાડો, ચાલો। આ જો આ કાકડીનો વેલો છે, તમે કોઈ જોયું નહીં હોય, પણ આ જુઓ આવડી, પેલા આવડી કાકડી થાય, પેલા આવડું ફૂલ થાય, પછી આવડી કાકડી થાય, પછી ફૂલ ઉપર આવેલું આવે, પછી મોટી કાકડી નહીં હાલે, આ મોટી કાકડી જુઓ, તમે તો કોઈ જોઈ નહીં હોય, આ ખાવી હોય ને તો આમ આમ કરવાનું, અને આમ કરી આમ તોડ નાખો ને એટલે ખવાઈ જાય, અને પછી આમ આમ ધોઈ નાખવાનું, દવાવાળી હોય પછી લોહી નાખવાની સહેજ
લોહી ને મસાલો છૂટી નાખવો હોય. જો આ બધી કાકડી દૂધી ને આ જો અલગ જાતનું પકાડે. આને મેં નથી વાવ્યું, ઉપાય વાવ્યું હે. આને કંઈ તમે ઓળખતા હો તો કહી દેજો જા હું છે એમ. જય શ્રી રામ. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે મારી ચેનલમાં મારો આ પહેલો મિની બ્લોગ છે, વાંધો નહીં, પણ તમે સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરજો, શેર કરજો બસ. ને મારા ફ્રેન્ડની આઈડી છે જો કાકડી આમ ખાવાની. જોવો આ ઓલા બધા કેટલી ટપક સિંચાઈને ઓલી સિંચાઈને, આ ટપક સિંચાઈનું જુઓ. આ ટપકમાં આપણે પાછળ વાડીમાં તો આ દવા છાંટવા માટે. આ પાકિસ્તાનનો વાલ છે, આને બંધ કરવાનો છે. બંધ નથી થતો વાંધો નહીં, અટાણે ખુલ્લો છે, પણ અહીંયા નળી છટકાવી નાખી એટલે પાકિસ્તાનનું પાણી જ બંધ થઈ ગયું. ના ઇન્ડિયાનો વાલ એ ખુલ્લો જ હોય 24 કલાક. ઓ મિત્રો આવી ગયો ભીંડો, તમે તો કોઈ જોયો નહીં હોય. જોવો આ 4-5 વીઘાનો ભીંડો વાવેલો છે. ને મિત્રો આપણે આ ભેહું આટલી બધી કુંડીઓ રાખી છે, એના માટે કંઈ ખાવા માટે જ જોઈને તમે કુંડીઓ માટે નવી ખડ લઈ આવ્યા, એન્જોય કરો. જોવો અમે તો વાડીનું કામ નથી કરતા, ખાલી એન્જોય કરવા આવી કાંઈ મેં આવું એવું કંઈ ના કંઈ ભીંડી ઉતાર નાખું. અમુક કહેતા ખેડૂત શું કરી નાખે, ખેડૂત શું કરી નાખે. હવે એને જઈને કોઈ સમજાવો. આ ખેડૂત ખાલી વાવવાનું બંધ કરી દઈએ ને, તમારા જેવા 4-5 ઉખર પરસી છે ને એ બધા આમને ખડી ગયો. એટલી ખેડૂતની ઓકાત જેજો. ખેડૂત ક્યાં તમને સમજાવું. હવે ખેડૂત હોય વાવે એ બજારમાં વેચે એટલે બજાર ખેડૂતવાળાને પૈસા મળે. તમે લ્યો એટલે તમારું શું ઘરનું પોષણ હાલ્યા રાખે, જેમ કે જમવાનું એ બધું હાલ્યા રાખે. એટલે કહું જો અમે બંધ કરી દીધું ને તો બધા બની જાઓ. એટલે ઉઠતી નીચી ના થતા હું ને. હા જુઓ આ બીજું ભેહુંનું ખડ આવ્યું છે, નવીન જાતનું ઝાડ. મકાઈ જોઈ લ્યો જાણે. જુઓ નોલી આપણે કાકડી તોડી હતી, ખવાઈ ગઈ છે. હજી આટલી છે, આટલી ગોળીને નાખી દેવાની, નકર પછી આપને મોટ લઈ શકે જાવડિયા. અને દાંડો ખાલી સેટ ખવાઈ જાય ને દાંડાનું મોડ્યું એટલે આપનું મોટ લઈ શકે. એટલે કહું ગમે અહીંયા ઉતાવળ ના કરે. ને હા બોલીએ શાયરી યાદ આવી છે, આમાં તમારું કોઈ જરાય વાંકું નહીં. ભલે હા શાયરી ગમે તો કંઈક કરજો, તો હજી બીજો બ્લોગ લઈ આવે. જુઓ કુવડમાં હોય તો જ કુવડમાં આવે. અરે ભેરું કાંઈ બદામું ખાટે બુદ્ધિયું ન આવે હો. હવે આપણે જાણવું છે વળી પાછું ઘરે ને ટ્રેન આવી ગઈ છે, તમને ટ્રેનનો વિડીયો દેખાડું. જોઈ શકો ટ્રેન. આ તમે આ ગામવાળા શું કહે, ગામડાવાળા શું હતા, સિટીવાળા ટ્રેન કોઈ જોઈ નહીં. જુઓ ટ્રેન. હવે તમે ટ્રેન તો જોઈ લીધી, હવે વાં કેટલાય માણસો બેઠા હે ઓલું કહું રસ્તાના કાંઠે. એને ઝૂમ કરીને જોઈ તો જ દેખાય, નકર તો દેખાય નહીં. ઓ આ તો ગાડીઓ કોક છે તો દેખાતો નથી.